એ કુનડ ગામના ડાયડાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય પાડસના દાદા ડાયડાને જય પાડસના દાદા. આજ દાદાની દયાથી ઠંડા પાણી ખૂબ જ સારા છે, કોઈ વાતનું દુઃખ નથી. અને મારો દીકરો રતિલાલ એકનો એક, એનો વય વિશાળ પાટણ નગરના શેઠ પદમસિંહ એમની દીકરી પદ્માવતી સાથે કરેલ છે. અને આજ મારા દીકરા રતિલાલના માંડવા છે. તો નથી દેખાતો રતિલાલ કે નથી દેખાતા શેઠાણી, આ કુકડીના પેટનાને કંઈ ઉપાડી જેવું હે કે નહીં? માંડવાનું મુહૂર્ત આવેલું જાય છે ને પછી છેટે ભલે જાન લઈને જવું છે. તો લાવને શેઠાણીને રતિલાલને બોલાવું. શેઠાણી, ઓ શેઠાણી. જય પારસનાથ દાદા. એ તું કુકડીના પેટની મુઈટી ક્યાં અત્યારે ઉઠી? હવે તમને કાંઈ ખબર પડે? અમારે બાયુ માણાને બ્યુટી પાર્લરમાં જવાનું હોય, તમારે કાંઈ હોય? આ પાર્લરની હગી છાટી અહીંયા તો જો આ છેલ્લું પેરણ વહીટું એ આજ રતિયાના લગ્નમાં પહેર્યું છે. હા, તને કાંઈ ભાન પડે છે? ને એ સાહેબ તમે ક્યાં ગયા હતા? હું પાડો ધમારવા ગયો તો ઓલા ઝાલાભાઈનો. આજનો દી પાડો ધમાર નહીં ન હાલે? પાણવા તો કાલે બે છે, પાડો ટાઈમ ટુ ટાઈમ તો ધમારવો પડે ને. એ મૂંગો મળ મૂંગો હાલી હું નીકળો હો. એ આ શું રાડો પાડો છો હવે? અરે શેઠાણી, તમને કાંઈ ઉપાડી જેવું હે કે નહીં? કા? અરે આજ આપણા દીકરા રતિલાલના માંડવા હે. હા, તો આ બેનું દીકરીઓને કે આ કાંઈક માંડવાના ગીત ગાય. આ જો બધાય મહેમાન આવી ગયા છે. આ બેનું તો લગન ગીત તો ગાવ હવે. લગન નો માંડવો રોપ્યો ને રાત રઢિયાળી. લગન નો માંડવો રોપ્યો ને રાત રઢિયાળી. લગ્ન રાયકા છે સરોવરની પાર. લગ્ન તોરણ બંધાવો એ આસો પાલવ માંડવડે. એ બેની બાના માંડવે સરખી સૈયર હોય. એ બેની બાના રાત
અરે શેઠાણી, હા જો આ બધી ટિયાળી થઈ ગઈ છે ને, હા જોજો હો, પછી રૂપિયા ઘરેણા ના ભૂલાય, તેનું ખાસ ધ્યાન રાખજો. તમે ઉપાધિ ના કરો. મારા દીકરા રતિલાલના લગ્નમાં કાંઈ ન ઘટે. મારો દીકરો રતિલાલ એકનો એક અને માનતાનો છે, એમાં થોડી ખામી રહેવા દઉં? અરે શેઠાણી, આમ તો જો કેટલું પબ્લિક આપના રતિલાલની જાનમાં આવ્યું છે, હા હા પણ હજુ સુધી આ અળસીવાળા બાપુ કેમ નથી દેખાતા? તમે હરસીવાળા બાપુને જઈને ખાસ કીધું છે ને, આપણી પાસે દાગીના રૂપિયા બધું હોય તો વરાવિયા તરીકે દરબાર તો જોઈ ને. અરે ગાંડી, હું થોડો ભૂલું, બબ્બે વાર બાપુની ઘરે ગયો તો. આવ્યા બાપુ આવ્યા. એ હાલી હું નીકળ્યો કુકડીના પેટની, હા ઉગાલો ટોલો લઈને ફરસ લાજ કાઢ લાજ. ફેશન ને ફેશન. આ ફેશનની હગી થાતી લાજ કાઢ ને મુય હોતી. આ આવો બાપુ આવો, જય પાડસના દાદા. જય પારસનાથ દાદા. કેમ બાપુ આવવા મોડું થઈ ગયું? અરે વાણિયા, અમારે થોડું તમારી જેમ હોય. અમારે તો જાગીને કસુંબા લેવાના હોય, સાથે અફીણ પણ લેવાનું હોય, અને અમારી લાલ આંખ થાય પછી અમે બહાર નીકળી. અમે એક રાજપૂતજી વાણિયા. બરોબર છે બાપુ, બરોબર છે. તો શેઠ, સામાન બધો બરાબર ચેક કરી લીધો છે ને? જોજો કાંઈ ભૂલાઈ ન જાય, પછી જાન લઈને છેટે પલે જવાનું છે. હા બાપુ, બધુંય લેવાઈ ગયું છે અને તમારી જ રાહ હતી. એ મૂંગી મળ મૂંગી કુકડીના પેટની, હું હાલી નીકળ્યો ખજૂડીના પેટની નહીં તો. એ શેઠ, આપણે જાન કોની લઈને જવાનું છે? એ મારી હું જ રતિલાલ છું. એ શેઠ, આ તમારો દીકરો છે? એ હા બાપુ, એ માનતાનો હે. હું જ એનો દીકરો હું, થોડો કઈ પાડોશી નો હું. એ મૂંગો મળ મૂંગો નીકળી, હું હાલી નીકળ્યો કુકડીના પેટના. એ દરબારે એના સામું ન બોલાય. પણ શેઠ, આને તો તમે બહુ મોઢે ચડાવ્યો. અરે બાપુ, ઈ તો એક ના એક એને એટલે, બાકી એની માએ થોડાક લાડ લડાવ્યા હે. પણ શેઠ, આને તમારે પરણાવવો હોય? તઈ શું ઘરકાવવો હે? અરે આ અકલ મઠાને પરણાવીને કોકની દીકરીનો ભાવ શું કામને બગાડો છો? આના કરતા તો વેળા બંધાવ્યો તો જાજુ પૂન થાત. હાયલા કરે બાપુ, હાયલા કરે. દાન પુંટો કરતા જો ને યથાશક્તિ પ્રમાણે. તો વાણિયાવ, જટ ગાડા તૈયાર કરો, જાન ઉગલાવો, પછી મોડું થશે, આપણે છેટે ભલે જવાનું છે. એ હાલો બાપલા હાલો, ગાડા આગળ આકી. એ બેનું દીકરીયું, આ ભાણેજને પરણાવવા આવી, શું કરવા આવ્યો? કંઈક લગ્નના ગીત ગાવ ગીત. કોલેજમાં ભણવાને ગયા તા, ઓ વીર શું શીખ્યા.
કન્યા કુંવારી જો અહીંયા ડોસિયું નો આવે. સાચી વાત હે ભાણા. એ નનકી માસી, હા બોલ દીકરા બોલ. એ તમે ઓલું ગાવ ને, કયું ગાય? ઓલો વીરો મારો લગભગ થાય. એ મારા રોયા લગભગ નહીં, ઝગમગ થાય. આ તો ઝગમગ જવા દ્યો. ઝગમગ કેના થાય ઈ ખબર હે? કેના થાય? જેની પાસે ઘરના રૂપિયા હોય અને એના છોકરા પૈણે ને એના ઝગમગ થાય. બાકી પૂછો આમાં પૂછો, વ્યાજે લીધેલા લગભગ જ થાય. એવું એમ? હા. એ ભાઈ, હા બેટા, તમે ઓલું ગાવ ને હુરાતન ચડે એવું. ઓલો વીરને જરી ભરેલા ગાભા. એ ગાપા નહીં મારા રોયા, તાઈ? સાફા. હા તો સાફા જ આવવા દ્યો. વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાડી બાંધો. વીરને તલવારે તણભૂમ ગારે, વીરને રૂમાલે રતન. વીરને જરી ભરેલા સાપા રે, વીરને જોટાડી બાંધો. વીરને હીરા જડેલો હાર લો રે, એ માથે મોરલિયાળી બાત. વીરને હીરા જડેલો હાર લો રે, એ માથે મોરલિયાળી બાત. આવત જેવા ભાઈ બંધ રે, એ મોડો કોકારો ના ખાય. જેવા ભાઈ બંધ રે. મોટી બેન, આને હું થયું? એને કાઈ નથી થયું, જરાક વાય આવી ગઈ છે. આને જોડું, હું કરો જોડું. અરે વાણિયા, આપને જાન લઈને અડધે પલ્લે પહોંચી ગયા છીએ. તો આ બળદ અને ઘોડા થાક્યા છે. તો ચાલો, આ હિરણ નદીનો કાંઠો છે, અહીં વિસામો કરી થોડા સાટા પાણી કરી લઈ એટલે આ ઢાંઢાવને વિસામો થઈ જાય. બરોબર છે બાપુ, બરોબર છે, તમારી વાત સાચી છે. તો શેઠાણી, હા આ અળસીવાળા બાપુ એમ કહે છે હા આપણે બધા અહીં બેસી આરામ કરી લઈએ હા અને થોડો સાટો પાણી કરી લઈએ, એટલા બધા ઢાંઢાવને વિસામો થઈ જાય. હા શેઠ, બાપુની વાત સાચી હો. હાલો બાપુ, અહીં જ વિસામો કરી લઈએ. તો વાણિયા, તમે હિરણ નદીના સામા કાંઠે બેસીને જમો.
અને હું આ વડ નીચે જમીશ. તમે મને જમવાનું પહોંચાડો, પછી હું આરામ કરીશ. કાંઈ વાંધો નહીં બાપુ. તો શેઠાણી, હા આ અળસીવાળા બાપુ એમ કહે છે શું કહે છે? કે આપણે બધા હિરણ નદીના સામા કાંઠે બેસી નિરાતે જમી લઈએ અને બાપુને થાળી કરી આ વડ નીચે આપી દઈએ, એટલે બાપુને કસુંબા પાણી લેવા હોય ને તો લઈ લઈએ. હા શેઠ, બાપુને અહીંયા થારી કરી દઈ અને આપણે હમા કાંઠે બેસીએ. એ હાલો બાપલા હાલો. હાલો. હાલો હાલો. અરે આ હું શું જોઈ રહ્યો છું? નથી આભમાં વરસાદના મંડાણ, કે નથી વીજળીનો ચમકાર, અને ઓચિંતું ફરતું ફરતું રુધિરનું બિંદુ. હા, સમજાણું કે કોઈ બાજ નામના પક્ષીએ કોઈ પક્ષીનો શિકાર કર્યો એવું લાગે છે. તેથી આ રુધિરના છાંટા પડ્યા છે. પણ કઈ વાંધો નહીં, કાઠી વરણના કપડા હંમેશને માટે લોહીવાળા જ હોય છે. કોઈ હરકત નહીં. અરે આ ભયંકર અવાજ કોણ છે? તું સામે આવી જા. આ ભોરા પારેવડા જેવી વણિકની જાન છે અને તું ભયંકર અવાજ કરે છે. આ જાનનો વડાવ્યો હું અરસી વાળો છું. સબૂર, તું કોણ છે? અરે કોનું ભૂત? તારું ભૂત. અરે મારું ભૂત થનાર વાળા કુરમાં કોઈ અસર ગતિએ ગયો નથી. અને મારું ભૂત થનાર તું કોણ છે? સામે આવી જા, નહીતર હમણાં ભાલે દઈશ. પણ સરિયું છૂટી સગા તણી. અરે રે યાજને રણ નો ધારા થયા. પણ વાયા એ વાયા વાકારસી. અરે રે આજ જળ ઊંડા ગયા. અરે વાત વાતમાં અરસીવાળાનું નામ લેનાર તું કોણ છે? કે સરયું છૂટી કે સગા ધણી, નેરણ આજ નોંધારા ગયા. વાયેલ વાકા અરસી જળ ઊંડા ગયા.
નામ દે તું કોણ છે? પણ જીવડો જલખે જોને જા હાય રે આજ જાય છે વાળા કુળની લાજ પદમાં સાથે છે પ્રીત અરે તારી કાલી ભાષામાં હું કઈ સમજતો નથી. નામ દે તું કોણ છે? કાકા મને ના ઓળખો કાકા એ હું બેટો અને તું બા આ અરસી કા ઓળખ નહીં પણ મને આ પૂર્વ જન્મના કાકા તમારા સગા મોટા ભાઈ જેઠા વાળા એમનો દીકરો કાકા હું માંગણો કાકા માંગણો. અરે થોભી જા. મારા વાળા કુળમાં કોઈ અસરગતિએ ગયો નથી અને મારા વાળા કુળનો દીવો કોણ માંગણા વાળો? અરે એ તો ગાય માતાજીની વારે જતા વીર ગતિને પામ્યો છે. અસર ગતિએ કદાપી ના હોય. નહીં નહીં કાકા તમારી સામે ઉભરો એ માંગણા વાળો વીર ગતિ નહીં પણ કાકા અસર ગતિ બાઈમાં છું કાકા અસર ગતિ બાઈમાં છું. અરે કઈ રીતે ગવાયો છો બેટા માંગણા? કાકા કુમલી ગામનું ગૌધન વારી કાલા વણનો કાઠી બાઈલ ચાવડો ધણ વારી ગયો દગામાં બાઈલની બરછીના ઘા વાગ્યા કાકા ત્યારનો મારો જીવ આમ તેમ ભટક્યા કરે છે કાકા ત્યારનો આમ તેમ ભટક્યા કરે છે કાકા એટલું તો કહો કાકા કે આ જાન કોની છે અને ક્યાં જાય છે કાકા ક્યાં જાય છે? અરે બેટા માંગણા આ જાન તો પાટણ નગરના શેઠની દીકરી પદ્માને ત્યાં જાય છે. કાકા એ પદ્મા મારી છે કાકા મારી છે કાકા એ પદ્મા સાથે મને બોલાવશો કાકા મને બોલાવશો. હે સુરજ દાદા જેના કુળમાં આવા વરકંથા લિયા જતા છે એની આ હાલત થતી હશે. પદ્માનું નામ પડતા આટલું બધું રુદન કરે છે. કહે મારા જોબનવંતા તને મોક્ષ કઈ રીતે મળે બેટા? કાકા પદ્મા સાથે મને ચોરીના 4 મંગળ ફેરા ફેરવી દ્યો કાકા એ જ મારી મોક્ષ ગતિ છે કાકા એ જ મારી મોક્ષ ગતિ છે. અરે બેટા માંગણા તને પદ્મા સાથે ચોરીના 4 ફેરા ફેરવું એની મારી કોઈ ના નથી. તું તો એક પ્રેત છો અને પદ્મા એક મનુષ્ય છે. તને કઈ રીતે પરણાવું બેટા માંગણા? કઈ રીતે પરણાવું? કાકા ના પરણાવો તો કહી દિયો કે વાળા કુળના ખમીર ખૂટી ગયા અરે વાળા કુળના મૂછના પાણી ઉતરી ગયા તો કાકા હમણાં જ પાછો વળી જાઓ. થોભી જા મારા જોબન બનતા થોભી જા.
કે વાળા કુળના ખમીર કે દિવસે ખૂટે કે દિવસે ખૂટે જે દિવસે નેવાના પાણી મોભારે ચડે એ દિવસે વાળાના ખમીર ખૂટે અને તે દિવસે મૂછના પાણી ઉતરે. અને બેટા માંગણા, તું તો એક પ્રેત છો. જો મનુષ્ય હોત તો તને જરૂર ચોરીના ચાર ફેરા ફેરવા. કાકા અમે તો ભૂત છીએ. અમારી માયા જાળથી અમે અનેક રૂપ ધારણ કરી શકીએ છીએ. બેટા માંગણા, સરસ મજાનો રાજકુમાર બની જા અને મારી સામે ઊભો રહી જા, એટલે તને ચોરીના ચાર ફેરા ફેરવી દઉં. બસ હર્ષી કાકા, મારે તો પદ્મા સાથે ચોરીના ચાર મંગળ ફેર રાજ ફરવા છે કાકા. પણ બેટા માંગણા, એ પેલા તારે મારી સાથે વચને બંધાવવું પડશે. અને એ વચન કાકા? તો સાંભળ બેટા માંગણા, તને પદ્મા સાથે ચોરીના ચાર ફેરા ફેરવી દઉં અને પાછા વળી એટલે આ હિરણ નદીનો કાંઠો, આ ઘેઘુર વડલો, આ કારી છીપર, અહીં આવી વણિકને કન્યા સુપ્રત કરવી પડશે. કાકા હું તમને વચન આપું છું કે પદ્મા સાથે ચોરીના ચાર મંગળ ફેરા ફરી પાછા વળી એટલે આજ હિરણ નદીનો કાંઠો, આ ઘેઘુર વડલો, આ કારી છીપર એ મારું સ્થાન છે કાકા. અહીંયા તમને કન્યા સુપ્રત કરી દઈશ. અહીંથી આગળ નહીં વધુ કાકા, આગળ નહીં વધુ. અને ત્યાંથી આગળ વધતો અરે કાકા, ત્યાંથી આગળ વધુ તો મને ભૂતનાથની આડ છે. તો સાંભળ બેટા માંગણા, તારો અરસી કાકો પણ તને વચન દીએ છે. જો પદ્મા સાથે ચોરીના ચાર ફેરા નો ફેરવું તો મને ઉગતા સૂરજની આણ છે. બસ હર્ષી કાકા, બસ. બસ મારા જોબનવંતા, સરસ મજાનો રાજકુમાર બની જા. કાકા સામેના વડ ઉપર નજર કરો. સારો એવો રાજકુમાર બની ઊભો રહી જાઉં છું. આખી જાનને જમવાનું આમંત્રણ આપું છું. મારી માયા જાળથી રાજમહેલ ઊભો કરું છું. કાકા સામેના વડ ઉપર નજર કરો. એ પૂછો તો ખરા, ઘાયલ ને શું થાય છે, ઘાયલ ને શું થાય છે. આંખ મિલાવી, આંખ મિલાવી આંખ મિલાવી, આંખ કાસર ભાય છે. એ પૂછો તો ખરા, કાયલ ને શું થાય છે, કાયલ ને શું થાય છે. એ ભૂલ નથી પણ ભૂલ નથી. ભૂલ નથી પણ સજા મને કાં થાય છે. એ પૂછો તો ખરા, કાયલ ને શું થાય છે, કાયલ ને શું થાય છે, કાયલ ને શું થાય છે.
આના રાખો વાંધો નહીં. આજ કોયલ બેઠી એ મારી કોયલ બેઠી આરે બેટા હે આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે એ ગઢને રે કાગરે એ માણારા અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો હે આપણે દે કોયલ માંગે હા હે એવી કડલાન જો એ કોયલ માંગે હા એ એવો મોરલિયો માંગે રે લડિયાલ લાડડી માણા એવો શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો હે આપણ દે અંતરિયા વીરા મન કોયલ ને રે ઉડાડો હે આપણ દે એ હજારો હાથી ડાવીરા તારી જાનમાં એ બાણુલા ઓ બાણુલા એ બાણું લાખ ઘોડાની ધમસાણું દે એ લાડી લોક વરાયો પ્રાણવા ઉસ્તાદ એ કાકા ને કાકી રે વીરા તારી જાનમાં જો માસ્ટર જો એ ફૂઈ બાને ઓ ફૂઈ બાને એ ફૂઈ બાને હૈયે હરખનો માય દે એ અંતર યોગીરો ને હાલ્યો પડાણવા વાગે રે વાગે રૂડી નો બતવાગે મારે ઘેરે આનંદ સવાયો એ દિનાયક વાગે રે વાગે આજ
દાદા દુલા ભાઈ દીકરાને પરણાવો વિનાયક વાગે છે વાગે ધૂળીનો બત વાગે મારે ઘેરે આનંદ સવાયો વિનાયક વાગે વાગે આભાર. વન રાત વનમાં એમી ઢોળ જાજા એમી ઢોળ પરણે ને ઝાડવા બાળ રે કુવારા અદમી ઢોળ પરણે ને ઝાડવા બાળ કુવારા તમને પૂછું મારા આ કાકુ આ એ વિલા દે કાકુ ભા હું તમને પૂછું મારા એ વીરા રે કાકુ વાવડા થેલા વીર તમને કોણે રે લડાયા અરે આવડા થેલા તમને કોણે લડાયા આમ તો જો આજે હાલતા હાલતા એ બેન હાલતા હાલતા આપણી જાન ક્યાં સુધી પહોંચી ગઈ અને સામે કોઈ ઘોડે સવાર આવે છે તો જુઓ જુઓ સામેથી કોઈ રાજકુમાર આવતા હોય એવું લાગી રહ્યું. રામ રામ ભાઈ, રામ રામ. રામ રામ કુમાર, રામ રામ. ભાઈ જાન ક્યાંની છે અને આમ કઈ તરફ જાય છે? ટાટલવળની કુમાર, ટાટલવળની ને પાટણ જાન લઈને જાય છે. તો કઈ મૂંઝાણા છો? રૂપિયા પૈસા ઘટે છે? ના કુમાર, દાદાની દયા છે. વાત એમ છે કે પાટણ જાન લઈને જાય છે અને ને ત્યાં અમારો વરલાજો જોયો નથી અને અમારો વરલાજો છે થોડો કદરૂપો. તો તમે એના બદલે જો લગ્ન મંડપમાં વરલાજા તરીકે બેસી જાવ ને તો અમારું કામ થઈ જાય. બરોબર છે, મારે થોડી વાર વરરાજો બનવાનું છે, એમ જ ને? હા પણ શું કુમાર? જો તમારી જાનમાં કોઈ દરબાર હોય અને વરનો બાપ બને તો હું વરરાજો બનવા તૈયાર છું. અમારે દરબારુને બીજો બાપ ન હોય. છે ને, અરસીવાળા બાપુ છે જે વડાવ્યા તરીકે આવ્યા છે, તો ઉપાડ્યો એને પૂછતો આવું. કાંઈ વાંધો નહીં, પૂછતા આવો, જાઓ. કેમ વાણિયા મૂંઝાણા છો? ના પાડે છે કે કેમ? ના બાપુ, એ રાજકુમાર દરબાર છે અને એનું કેવું છે કે જો તમારી જાનમાં કોઈ દરબાર હોય અને વરનો બાપ થાય તો હું વરલાજો બનવા તૈયાર છું, કારણ કે અમે એક રાજપૂત છીએ. વાણિયાઓ, જો તમારા દીકરાની વહુ આવતી હોય અને તમારું ભલું થતું હોય તો હું વરનો બાપ બનવા તૈયાર છું. એ શેઠ, શું થયું? કાંઈ નહીં, બધુંય થઈ ગયું. આ રાજકુમાર દરબારનું એવું કેવું છે કે જો તમારી જાનમાં કોઈ દરબાર હોય અને વરનો બાપ થાય હા? તો વરલાજો બનવા તૈયાર છું.
એટલે આપને ઓલા હરસીવાળા બાપુ રહ્યા ને હા એ વળનો બાપ થવા તૈયાર છે. એ શેઠ તમે કાંઈ વરનો બાપ બનો કે ના બનો પણ વરની માં તો હું જ બનીશ હો. હવે તું તો વરમાં જ રહેજે. અને એ બાપા તું હું હાલી નીકળો તારી એ દાઢી માગે કાં તને વળી શું થાય છે? થાય હું આ મારી બાને ઓલા બાપુ લઈ જાય, મારી વહુને આ બાપુ લઈ જાય, તો આપને બે હું હવારે પરબત ફેરીમાં મંજીરા ગોબાવશું. એલા એમ ના બોલાય, 2 કલાક પૂરતી વાત છે. તારે કન્યા જોઈ છે કે નહીં? હા તો કાંઈ વાંધો નહીં, પણ બાપા તારી દાઢી તો માગે જ છે હો. એ મૂંગો રે ને મૂંગો હાલી હું નીકળો હો, મોટું લીધું રામ સાગર જેવું ટી. હું બે જા સાનું મુનો હાલ. તો વાણિયા આવ, વિધિ જલ્દી પૂરી કરજો, મારે પાછું બહાર ઉતાવળે જવાનું છે. કાંઈ વાંધો નહીં કુમાર. એવું ગમણ રે મોરા જાજે આ ગમણા રે વર જાજે રે વાયુને માંડવે ઓરા વર તું જાજે રે વાયુને માંડવે ઓરા. આયુને માંડવે હોરા મોર તારે સોનાની ટાટ, મોર તારે રૂપાની પાક. સોનાની ટાટ રે મોરલો મોતી ચણવા જાય. સોનાની ટાટ રે મોરલો મોતી ચણવા જાય. તો ગોરબાળા ક્યાં છે? બોલાવો બોલાવો. જય નારાયણ શેઠ. જય નારાયણ ભૂદેવ. સર્વ વિધિની તૈયારી કરો. એવી આજ્ઞા શેઠ. મંડપ મધ્યે વરરાજાને પધરાવવાનો સમય. વરને ચોહારે નાખો ચાકરી રે વરને ઉઘડિયારા ઢાળો બાજોડ બેસો ને વરરાજી. યારે તમે બેસો રાણાને બેસો રાજી યારે તમે બેસો વાડા કુળ નારાયો બેસો ને વર રાજી યારે તમે બેસો રાણાને બેસો રાજી. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. એક ભરવે જો બનિયામાં
બેઠા પદમાં બેન દાદાએ હસીને બોલાવ્યા કાળો તે વરના જોજો દાદાજી, કાળો તે કાળો તે વરના જોશો દાદાજી કાળો તે નિત્ય ને વાભાંગ છે રે ગોરો તે વરના જોજો દાદાજી, ગોરો તેની જનજનું નામ છે. થોડો તે વરના જોશો દાદાજી થોડો તે નિત્ય ડેરે આવશે ભરડે જો બાનિયામાં બેઠા પદમાં બેન દાદાએ હસીને બોલાવ્યા. એક ભરરે જો બનિયામાં બેઠા પદમાં બેન દાદાએ હસીને બોલાવ્યા ઊંચો તે વરના જોજો દાદાજી, ઊંચો તે નીચાને વાભાંગ છે. ઊંચો તે વરના જોશો દાદાજી ઊંચો તે નિત્ય ને વાભાંગ છે નીચો તે વરના જોશો દાદાજી, નીચો તે નીચને રે આવશે. નીચો તે વરના જોશો દાદાજી નીચો તે નિત્ય ડેરે આવશે એક ભરે જો બનિયામાં બેઠા પદમાં બેન દાદાએ હસીને બોલાવ્યા. ઘરે જો પાનિયામાં બેટા પદમાં બે દાદાએ હસીને બોલાવ્યા હવે બેન પદ્માના 4 મંગલિયા વર્તવા જઈ રહ્યા છે. જો કોઈ ભાઈ બહેનોને હાથ ગયણું કરવું હોય તો અમારી બાળાઓ આવશે, તેને આપી શકે છે. બાળાઓ પેલા મંગલિયાની શરૂઆત કરો. પેલું પેલું તાય રે પેલે મંગલ સહાના તે દાન દેવાય રે પેલે મંગલ સોનાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ પેલા ભરાય રે બંને પાસે આનંદયથી ઉભરાય રે આમ કરી પેલું મંગલ પૂરું થાય એ સાંભળી જાઓ, મનસુખભાઈ તરફથી પેલા મંગલિયામાં વર અને કન્યાને 1000 રૂપિયા આપે છે. પેલું મંગલિયું વર્તાણું. પેલા મંગલિયા શેના દાન દેવાના હતા? પેલા મંગલિયા સોનાના દાન દેવાના હતા. સોનાના દાન કોને આપ્યા હતા? સોનાના દાન રાજા કરણે આપ્યા હતા. અત્યારે જે ભાઈ બેન ભાઈ પૈસો આપશે તે સોનાના દાન તરીકે ગણાશે. એક ગણું દાન ને શસ્ત્ર ગણો પોન. આમ કરીને પેલું મંગલિયું પૂરું થાય છે. માટે બાળાઓ બીજા મંગલિયાની શરૂઆત કરો. હરિભાગ में राणू ना जान ए राणू ना जाड जो ये बाग में राणू રાણ્યું એ પાકીને જાંબુડા લડી લડી જાય ये जाली जाली घोड़लियाली लगा
એવા પાછળ રે રાજા સીમાડી ઘોડા પાવા જાય એવા પાછળ રે એ રાજા સીમાડી ઘોડા પાવા જાય એ સાંભળી જાઓ આ બાજુથી ચેતનભાઈ તરફથી વર અને કન્યાને 500 રૂપિયા દેણું આપે છે. બાળાઓ બીજા મંગલિયાની શરૂઆત કરો. એ બીજું અરે રે 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 બીજું મંગલિયું વરતાય રે બીજે મંગલ સાના તે દાન દેવાય રે બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે અગ્નિ દેવની હા અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે બંને પક્ષે આનંદ ઉપરાય રે આમ કરી આમ કરી બીજું મંગલ પૂરું થાય. સોર ફેરા પડી છે કીધું જા તને કાળે લઈ લે. મારી લાડકી રે મારી દીકરી રે મારી લાડકી રે મીઠુડી ફરી જાલી લે મારો દોરી ખીચે દોરી બલન કી મન મોરી મારી સપનું કો ચુરાયા સારી રાત તારી લાડકી ને તારી લાડકી ને તારી લાડકી ને छोड़ूंगी ना तेरा साथ મારી લાડલે ઓરે ઓ પારે બડા અરે કાલે મારી હાટું તઈ જાન યાદ નીરા એ આંબળીને પીપળી એ
દાદા બીજો મંગલ્યો વર્તાણું. બીજા મંગલ્ય શેના દાન દેવાના હતા? બીજા મંગલ્ય ભૂમિના દાન દેવાના હતા. ભૂમિના દાન કોને આપ્યા હતા? ભૂમિના દાન રાજા બલિએ આપ્યા હતા. અત્યારે જે ભાઈ બેન પાસે પૈસો આપશે તે ભૂમિ દાન તરીકે ગણાશે. 1 ગણું દાન ને શસ્ત્ર ગણું પૂન. અમારે આ બાજુ હિરેનભાઈ શાંતિલાલ ખાવડા એમના તરફથી 200 રૂપિયા મંગળિયાની અંદર આવે છે.